વ્યાસાસને બિરાજમાન સુખ પુરાણી અમારા કૃષ્ણને ગમતું ધામ એટલે વ્રજ, એટલે એવા અમારા પરિવારના દાદા પૂજ્ય એનસી સ્વામીજી, આયોજક પૂજ્ય નવતમ સ્વામીજી, ઉપસ્થિત સર્વે સંતો તથા વાલા હરિભક્તો, આ ત્રિવેણી સંગમની અંદર વૃત્તાલય ધામ, શ્રીમદ ભાગવતજીની કથા અને અમારા સુખ પુરાણી પૂજ્ય નારાયણચરણ સ્વામીજી, આ ત્રિવેણી સંગમની અંદર જે આજે લાભ મળ્યો એના તટે ખરેખર ખૂબ આનંદ થયો. અને હું પૂજ્ય નવતમ સ્વામીજીને ખરેખર આ ચૈત્રી સમયોનું આયોજન બદલ ખૂબ અભિનંદન આપું છું. અને અમારા ગઢપુર સંતો જે પધાર્યા છે, ખાસ કરીને અમારા શૈક્ષણિક એસોસિએશનના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ શ્રી ભગવત સ્વામીજી, અમારા ગુરુતુલ્ય વિષ્ણુ સ્વામીજી, અમારા કીર્તન સ્વામીજી અને અમારા ગઢપુરના વિદ્વાન પૂજ્ય નિર્લેપ સ્વામીજી વતી હું આ સમગ્ર ઉત્સવના આયોજનને ખૂબ 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 શુભેચ્છા પાઠવું છું. અને પૂજ્ય નવતમ સ્વામીએ જે આ સરસ મજાનું આયોજન કર્યું અને એમાં અમારા એનસી સ્વામીજીના માધ્યમથી ખરેખર 2 કલાક ક્યાં પસાર થઈ ગઈ. મારે આમ તો 7 દિવસ આવવાનું હતું, 5 દિવસનું હતું, પણ ગઢપુરની અંદર ચૂંટણી હોવાને કારણે એમાં વ્યસ્ત હતા એટલે આવી ન શકાણું. પણ આવો લાભ મળવો પણ મુશ્કેલ છે. એમાંય તે લક્ષ્મીનારાયણ દેવને સાથે આ વડતાલ ધામની અંદર મળવો એ ખરેખર બહુ જ એટલે બહુ જ પુણ્યનું હોય ત્યારે જ આ થઈ શકે. એવા સરસ મજાના ત્રિવેણી સંગમના સથવારે યજમાનોએ જે લાભ લીધો છે બદલ યજમાનોને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ફરીથી નવતમ સ્વામીને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે અસ્તુ. ધન્યવાદ.